હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ 2. એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ. એમાં આજે આપણે 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે આપેલ માહિતી પરથી ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે શિક્ષણ અને બેકારી વચ્ચેનો સંબંધ સરખાવો અને યુલની રીતનો ઉપયોગ કરો. બરાબર, પહેલા દાખલામાં યુલની રીતનો ઉપયોગ હતો, બીજા દાખલામાં પણ આપણને યુલની રીતના જ ઉપયોગનું કીધું છે. તો આમાં આપણને વિસ્તાર આપ્યો છે ગ્રામ્ય અને શહેરી, એટલે કે આપણને બે ભાગ આપ્યા છે. બરાબર, પહેલાં ગ્રામ્યનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, પછી શહેરીનું ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે છે ને આમાં આપણને લાખમાં વસ્તુ આપી છે. જુઓ, 25 લાખ કુલ આપેલા છે અને અહીંયા 2 કરોડ આપેલા છે. શિક્ષિત એમાં આપણને ગ્રામ્યમાં 10 લાખ અને 40 લાખ શહેરીમાં. બરાબર છે. અને બેકાર એમાં આપણને 5 લાખ અને 12 લાખ આપ્યા છે. અને શિક્ષિત બેકારમાં આપણને 3 લાખ અને 4 લાખ આપ્યા છે. હવે આમાં આપણે છે એક કામ કરીએ કે જે કોમન ઝીરોઝ છે ને એને કાઢી નાખીએ, જેથી કરીને આપણે ગણતરી બહુ લાંબી ના કરવી પડે. બરાબર, તમે એક્ઝામમાં પણ કરો તો ચાલે. તો સૌપ્રથમ આમાં જુઓ 5 0 5 0 5 0 5 0 5 0 5 0 5 0 5 0 બધામાં 5 0 કોમન છે, એટલે આપણે 5 0 કાઢી નાખશું બધામાં. બરાબર, એટલે ધ્યાનમાં ખાલી આપણે શું દેશું તો કે જે આપણે 25 10 5 3 200 40 12 અને 4 આવી જ રીતે આપણે ધ્યાનમાં દેશું, જેથી કરીને સમજવું થોડુંક ઇઝી પડી જાય અને ગણતરી બહુ લાંબી ના થાય. ચાલો, તો સૌ પ્રથમ આપણી પાસે બે ભાગ છે. બરાબર, તો ગ્રામ્ય અને શહેરી એ તો પછી કરશું આપણે, પણ પહેલાં આપણે એ જોઈ લઈએ કે કેટલી વસ્તુ આપણે ને કોનો વચ્ચેનો સંબંધ છે. તો એક તો શિક્ષણ અને બેકારી. તો અહીંયા આપણે છે એ શિક્ષિત. બરાબર, પહેલાં આપણે આવશે શિક્ષિત. બરાબર, તો શિક્ષિત ન હોય તેવા, એની સામે શું હોય? શિક્ષિત ન હોય તેવા. અને બીજા નંબરમાં છે બેકાર. તો બેકાર હોય તેવા. ચાલો, તો બેકાર ન હોય તેવા. એટલે કે બેકારી અને શિક્ષણ વચ્ચેનો ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો શિક્ષિતને આપણે કહી દઈશું એ અને બેકાર હોય એને કહી દઈશું બી, કારણ કે મેઇન ગુણ આપણો ઈ છે. બરાબર, અને એનો પેટા ગુણ એટલે કે શિક્ષિત ના હોય એને આપણે કહી દઈશું એનો આલ્ફા, અને બેકાર ના હોય એને કહી દઈશું આપણે બીટા. બરાબર છે. તો અહીંયા આપણે એના ભાગ પાડી લીધા. હવે આપણે બે વસ્તુ આપી છે, ગ્રામ્ય આપ્યું છે, એક શહેરી આપ્યું છે. તો પહેલાં આપણે ગ્રામ્ય વચ્ચેનો ફાઇન્ડ આઉટ કરશું. તો ગ્રામ્ય વિસ્તારનો ગુણાત્મક સંબંધ પહેલાં આપણે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. બરાબર છે. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે 2/2 કન્ટીજન્સી કોષ્ટક, 2 × 2 સંભાવના કોષ્ટક. બરાબર, તો કોષ્ટકમાં આપણે શું કરશું તો કે અહીંયા આપણે લેશું એ આલ્ફા અને કુલ. અહીં લખશું બી બીટા અને કુલ. બરાબર છે, એ આલ્ફા બી બીટા. હવે સૌ પ્રથમ આપણને કીધું છે કુલ ગ્રામ્યમાં જોવાનું છે. તો પહેલાં આપણે ગ્રામ્ય વિસ્તારનું આપણે જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો અહીંયા આપણે કુલ છે 25 લાખને ભૂલી જાય, કુલ છે 25, એટલે કે ટોટલ અહીંયા આવશે એ આવશે 25. એમાં ટોટલ બધાય આવી જાય. બરાબર છે. પછી એમાં શિક્ષિત છે 10. શિક્ષિતને આપણે શું કીધું છે તો કે શિક્ષિતને આપણે એ કીધું છે. તો શિક્ષિત છે 10, એટલે કે અહીંયા એમાં આપણે 10. બરાબર, અને અહીંયા આપણે સંખ્યા છે એ કેમાં છે? લાખમાં. બરાબર, એવું આપણે લખી નાખીએ જેથી કરીને કાંઈ કન્ફ્યુઝન જ ના થાય. પછી બેકાર છે 5. તો અહીંયા બેકારને આપણે કીધું કે છે બી. બરાબર, બેકાર હોય તેવા એને કીધું છે બી. તો બેકાર છે 5 લાખ. તો બીને આપણે 5 કીધા છે, એટલે કુલ બી છે આપણી પાસે 5. અને શિક્ષિત બેકાર એટલે શિક્ષિત છે અને બેકારે છે, એટલે એ અને બી બે. તો એ અને બી બે છે 3. તો એ અને બી આ બે છે 3. બરાબર, તો 5માંથી 3 જાય તો અહીંયા વધશે 2. 25માંથી 10 જાય એટલે અહીંયા વધશે 15. 10માંથી 3 જાય અહીંયા વધશે 7. 25માંથી 5 જાય અહીંયા વધશે 20. અને 15માંથી 2 જાય અથવા તો 20માંથી 7 જાય, જે તમારે કરવું હોય. બરાબર, અહીંયા વધશે જે છે એ 13. ચાલો, બરાબર, એટલે આ થઈ ગયું આપણું 2/2 કન્ટીજન્સી કોષ્ટક. બરાબર, હું આકા પાડતો નથી, આકા પાડવા આમ જરૂરી છે. હવે આપણે શું કરવાનું છે તો કે યુલની રીતનો આપણે છે એ સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર છે, યુલની રીતે
જે છે એ કોની વચ્ચે છે તો કે આપણે શિક્ષણ અને બેકારી વચ્ચે ગુણાત્મક સંબંધ બરાબર ક્યુ બરાબર. તો એને આપણે ક્યુ વાળે કહીશું તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમને ફોર્મ્યુલા ખબર જ છે એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી બરાબર. એના છેદમાં આ બધું જ પ્લસ થઈ જશે બરાબર. એટલે કે એ બી આલ્ફા બીટા પ્લસ એ બીટા આલ્ફા બી બરાબર. ચાલો તો સૌપ્રથમ આપણે આ બધી જ વસ્તુ અહીં લખી નાખું સાઈડમાં. હું એ બી છે આપણી પાસે 3, આલ્ફા બીટા છે આપણી પાસે 13 બરાબર. તમને ખબર જ છે ક્રોસ થાય છે. પછી એ બીટા છે આપણી પાસે 7 અને આલ્ફા બી છે આપણી પાસે 2 બરાબર છે. તો આ બધી જ વસ્તુ લખી નાખીએ 3 ગુણ્યા 13 માઇનસ 7 ગુણ્યા 2. ચાલો પછી અહીંયા કરી નાખીએ 3 ગુણ્યા 13 પ્લસ 7 ગુણ્યા 2 બરાબર. એ જ વસ્તુ થશે બરાબર. 13 તેરી 39 માઇનસ 7 દુ 14 અને 39 પ્લસ 14 બરાબર. તો અહીંયા કરી નાખીએ આપણે 39માંથી 14 અને 39 પ્લસ 14 એટલે એ આવશે 25 અને 39 પ્લસ 14 એ આવશે 53. તો ક્યુની વેલ્યુ આપણી પાસે આવી જશે 25/53 એટલે કે 0.47 બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું 0.47. તો આને આપણે ક્યુની વેલ્યુ અત્યારે આપણે આમનામ આપી દઈએ બરાબર. ચાલો પછી આપણે શહેરી વિસ્તાર. તો અહીંયા લખશું આપણે શહેરી વિસ્તાર માટેનો ગુણાત્મક સંબંધ. ટુ બાય ટુ કન્ટીજન્સી કોષ્ટક બનાવી લઈએ આપણે બરાબર. 2 ગુણ્યા 2 સંભાવના કોષ્ટક. ચાલો તો અહીંયા હું એ આપી દઉં, અહીંયા હું આલ્ફા આપી દઉં, અહીંયા હું કુલ આપી દઉં, અહીંયા હું બી આપી દઉં, અહીંયા બીટા અને અહીંયા કુલ. ચાલો સૌ પ્રથમ કુલ છે 200 એટલે કે હું અહીંયા આપી દઉં સંખ્યા લાખમાં બરાબર છે. ચાલો તો અહીંયા આપણે કુલ આપી દઈશું 200 બરાબર. પછી શિક્ષિત આપણી પાસે છે 40 એટલે કે શિક્ષિતને આપણે કીધું હતું એ બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું એનું કુલમાં એટલે કે એ અહીંયા કુલ એનો થશે આપણી પાસે જે છે એ 40. બેકાર એટલે કે બી એનો કુલ થશે 12 તો અહીંયા લખશું 12 બરાબર છે. અને શિક્ષિત બેકાર બરાબર. શિક્ષિત બેકાર છે આપણી પાસે 4 એટલે કે શિક્ષિત છે બેકારી છે એટલે એ અને બી બે તો એ છે આપણી પાસે 4 બરાબર. ચાલો તો હવે આપણે જરાક બાદ કરી નાખીએ બધી વસ્તુ. 4 40, 40માંથી 4 જશે 36 વધશે બરાબર. 12માંથી 4 જાય 8 વધે બરાબર. 200માંથી 40 જાય એટલે 160 વધશે. 160માંથી 8 જશે એટલે 152 બરાબર. 152 અને 36 ટોટલ કરો અથવા તો 200માંથી 12 એટલે કે 190 અને 88 બરાબર. છતાંય 200માંથી 12 આપણે માઇનસ કરી નાખીએ 188 બરાબર. ગોટો અથવા તો ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવાની. ચાલો તો આ થઈ ગયું આપણું બરાબર. હવે આપણે કોની રીતે તો કે યુલની રીતે શિક્ષણ અને બેકારી વચ્ચે ગુણાત્મક સંબંધ બરાબર ક્યુ. તો અહીં Q1 અથવા તો ક્યુ ખાલી બરાબર. આપણે ફોર્મ્યુલા ખબર છે એ બી બરાબર આલ્ફા બીટા માઇનસ એ બીટા અને એને ગુણ્યા આલ્ફા બી બરાબર. એને ડિવાઈડમાં આ બધું જ શું થશે તો કે માઇનસ પ્લસ થઈ જશે એ બી આલ્ફા બીટા પ્લસ એ બીટા આલ્ફા
બી. ચાલો તો આ બધી જ વસ્તુ હું જરા કાંઈ લખી નાખું. આપણે ખબર છે ક્રોસ જ કરવાનું છે. તો એ બી આપણી પાસે છે 4, આલ્ફા બીટા આપણી પાસે છે 152, પછી એ બીટા છે આપણી પાસે 36, બરાબર, અને આલ્ફા બી આપણી પાસે છે એ છે 8. ચાલો તો બધી જ વસ્તુ લાઇનસર લખતા જાય. 4 એને ગુણ્યા 152 માઇનસ એ બીટા છે 36 અને આ છે 8 એના છેદમાં 4 ગુણ્યા 152 પ્લસ 36 એને ગુણ્યા 8. ચાલો તો કરી નાખીએ. 4 એને ગુણ્યા 152 એટલે એ આવશે 608 માઇનસ 36 ગુણ્યા 8 એ આવશે 288 એના છેદમાં 608 પ્લસ 288 બરાબર 608 માઇનસ 288 એટલે એ આવશે આપણી પાસે 320. 608 પ્લસ 288 એટલે એ આવશે 896 અને ક્યુની વેલ્યુ આપણી પાસે આવી જશે 320 ભાગ્યા 896 એટલે એ આવી જશે આપણી પાસે 0.357 એટલે 57 છે એટલે આપણે એક આંકડો વધારી નાખીએ 0.36 આપણી પાસે આવશે. ક્યુની વેલ્યુ આપણી પાસે 0.36 આવી, બરાબર છે. એટલે કે તમે એમ કહી શકો કે આમાં શિક્ષણ અને બેકારી વચ્ચે બહુ વધારે ગાઢ સંબંધ નથી, કારણ કે એ 0ની વધારે નજીક છે, બરાબર. તો અહીં લખશું શિક્ષણ અને બેકારી વચ્ચે વધુ જે છે એ ગાઢ સંબંધ જોવા મળતો નથી, બરાબર. અને આમાં અંશતઃ સંબંધ જોવા મળે છે શહેરી વિસ્તારમાં, બરાબર. અંશતઃ સંબંધ જોવા મળે છે, બરાબર, કારણ કે 0.5ની નજીક છે, બરાબર. તો આપણે છે એમ કહી શકશું કે શહેરી વિસ્તારમાં અંશતઃ સંબંધ જોવા મળે છે અને શહેરી વિસ્તારમાં સંબંધ જોવા મળતો નથી, ગ્રામ્ય વિસ્તારમાં ગુણાત્મક સંબંધ જોવા મળે છે. એ અંશતઃ બહુ વધારે નહીં, બરાબર છે, કારણ કે 0.4 છે એટલે બહુ વધારે જોવા મળતો નથી, બરાબર. આ શહેરીમાં આપણને 0.36 છે, એ પણ બહુ વધારે કહેવાય નહીં, બરાબર છે. તો આ હતો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે.